નમસ્કાર, હું જનક દવે. ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર રોજે રોજ ટ્રેન્ડ બદલતા રહે છે. જોકે એક ટ્રેન્ડ અને હેશટેગ વર્ષોથી છે, જેનો સીધો સંબંધ એક ધર્મની સાથે છે. આ હેશટેગ છે એક્સ મુસ્લિમ્સ. આ એક્સ મુસ્લિમ્સ કોણ છે અને તેમની મૂવમેન્ટ ક્યાં કઈ રીતે ચાલે છે એ અમે તમને જણાવીશું. તમે એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યું હશે. આજકાલ એ ખૂબ કોમન છે. જોકે તમે એક્સ મુસ્લિમ્સ વિશે કદી સાંભળ્યું છે? આ અનકોમન છે. તમે એમ ના માનતા કે આ શબ્દ અમે કોઈન કર્યો છે. કોઈક પણ ધર્મ વિશે જરા પણ ઘસાતું બોલવાનો અમારો કોઈ જ ઈરાદો નથી. અમારી વાત પર વિશ્વાસ ન થતો હોય તો કોઈ પણ સોશિયલ મીડિયા કે ગૂગલ પર જઈને સર્ચ કરો. તમને એક્સ મુસ્લિમ્સની તરફેણમાં અને વિરોધમાં પૂરતું કન્ટેન્ટ મળી જશે. હવે બીજો મોટો સવાલ થાય છે કે આ એક્સ મુસ્લિમ્સ એટલે શું? દુનિયામાં ઇન્ટરનેટ આવ્યું, એના પર જાત જાતનું કન્ટેન્ટ પીરસવામાં આવ્યું. લોકો પોતાની જાતને મોડર્ન ગણાવવા લાગ્યા, પોતાના ધર્મ સામે સવાલ ઉઠાવવા લાગ્યા, કહેવા લાગ્યા કે હે ભગવાન કહા હે તું. આવું બોલવાની એક ફેશન બની ગઈ. બધા ધર્મોને આ વાત લાગુ પડે છે. અનેક લોકો નાસ્તિક બન્યા. ધર્મગુરુઓને સવાલ થયો કે હે રામ કેમ આમ? ખેર, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત લગભગ બધા જ ધર્મોમાં આવા નાસ્તિકોને પણ અપનાવવામાં આવ્યા. અલબત્ત માની લેવાયું કે આવા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જો કે એ સિવાય આવા લોકોને કોઈ સજા ન થાય. જોકે ઇસ્લામ ધર્મની બાબત અલગ છે. ઇસ્લામ ધર્મમાંથી નીકળી જવું સહેલું નથી. ખાસ કરીને અનેક ઇસ્લામિક દેશોમાં એના માટે મોતની સજા પણ આપવામાં આવે છે. એટલે જ મુસ્લિમ ધર્મ છોડનારા લોકો પોતાની જાતને એક્સ મુસ્લિમ્સ ગણાવે છે. તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે ઇસ્લામ ધર્મમાંથી આઉટ થનારા લોકો પોતાની જાતને નાસ્તિક શા માટે ગણાવતા નથી? એના માટે કેટલાક કારણો છે. ઇસ્લામમાંથી નીકળી જવું એટલે ન ફક્ત ધાર્મિક માન્યતાઓને છોડી દેવી, પરંતુ એક મુસ્લિમ તરીકેની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખનો પણ ત્યાગ કરવો. એક્સ મુસ્લિમ તરીકે પોતાની જાતને ઓળખાવીને તેઓ તેમના વારસા અને બેકગ્રાઉન્ડનું સન્માન કરે છે, પરંતુ ચોક્કસ ઇસ્લામિક ધાર્મિક બાબતોથી પોતાની જાતને અલગ કરે છે. નાસ્તિકનો કોઈ ધર્મ ન હોય. વ્યક્તિ નાસ્તિક બની જાય એટલે તેણે તેનું બેકગ્રાઉન્ડ ભૂંસી નાખ્યું હોય. સામાન્ય રીતે એક નાસ્તિકને બીજા નાસ્તિકની જરૂર હોતી નથી. જો કે એક્સ મુસ્લિમ્સને બીજા એક્સ મુસ્લિમ્સના સપોર્ટની જરૂર પડે છે. એટલે એક સરખો અનુભવ ધરાવતા લોકો એકસાથે આવવા માંગે છે. પોતાની જાતને એક્સ મુસ્લિમ્સનું લેબલ આપવાથી તેમને તેમના જ જેવા લોકો તરફથી સપોર્ટ મળે છે. વળી તેમની સાથે એવા બીજા લોકો જોડાઈ જવાથી તેમને વિશ્વાસ થાય કે તેમણે એક્સ મુસ્લિમ બનીને કંઈ પણ ખોટું કર્યું નથી. ત્રીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ મુસ્લિમ વ્યક્તિ એમ કહે કે હવે હું મુસ્લિમ નથી રહ્યો પરંતુ નાસ્તિક છું, તો સ્વાભાવિક રીતે તેને પ્રોબ્લેમ થાય. કેટલાક દેશોમાં આવી વ્યક્તિઓને જીવ પણ ગુમાવવા પડ્યા છે. એટલે જ કેટલાક લોકોએ કહેવાનું શરૂ કર્યું કે તેઓ એક્સ મુસ્લિમ્સ છે. જો કે હકીકત એ છે કે એનાથી પણ સમસ્યા તો થાય જ છે. ચોથી સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઇસ્લામ ધર્મ છોડનારા તમામ લોકો નાસ્તિક જ બની જાય એ પણ જરૂરી નથી. કેટલાક મુસ્લિમ લોકોએ બીજા ધર્મ પણ અપનાવ્યા છે. આ આખી સ્થિતિ કેવી રીતે સર્જાઈ? ઈરાનમાં જન્મેલા લેખિકા અને અધિકારો માટે ઝુંબેશ ચલાવનારા મરિયમ નમાઝીએ કહ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસે ખ્રિસ્તી ધર્મની સાથે જે કર્યું હતું એ ઇન્ટરનેટ ઇસ્લામ ધર્મની સાથે કરી રહ્યું છે. હવે અમે તમને મરિયમના કહેવાનો અર્થ સમજાવીશું. પ્રાચીન દિવસોમાં ઇન્ટરનેટ તો બહુ દૂરની વાત છે, પરંતુ પુસ્તકો પણ ખૂબ જ દુર્લભ હતા. એટલા માટે સ્વાભાવિક રીતે ખાસ માહિતી લોકોને મળતી જ નહોતી. એટલા માટે કંઈ પણ જાણવું હોય તો તમારે કેટલાક જાણકારો પર આધાર રાખવો પડે.
એ પછી કોઈએ પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી. અચાનક પુસ્તકો સરળતાથી અને ઓછા ખર્ચે લોકોને મળવા લાગ્યા. આ પ્રિન્ટિંગ પ્રેસના કારણે ખ્રિસ્તી ધર્મમાં મોટું પરિવર્તન આવ્યું. વધુ ને વધુ લોકો પોતાની જાતને બાઇબલ વાંચવા લાગ્યા. એના લીધે ખ્રિસ્તી પાદરીઓ માટે લોકો પર કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ ગયો હતો. હવે ઇન્ટરનેટ અને ઇસ્લામની વાત કરીશું. ઇન્ટરનેટના કારણે કોઈપણ વ્યક્તિને ઇન્સ્ટન્ટલી ઇન્ફોર્મેશન મળી જાય. લોકો દુનિયાભરના લોકોના અભિપ્રાયો વાંચવા લાગ્યા. દુનિયાભરના લોકોની સાથે કનેક્ટ પણ થવા લાગ્યા. આવી સ્થિતિમાં પ્રિન્ટિંગ પ્રેસની જે અસર ખ્રિસ્તી ધર્મ પર થઈ હતી એ જ અસર ઇન્ટરનેટની લગભગ તમામ ધર્મો પર અસર થઈ. દુનિયાભરમાં નાસ્તિકોની સંખ્યા વધવા લાગી. હિન્દુઓ કે ખ્રિસ્તી ધર્મના અનેક લોકો પોતાની જાતને નાસ્તિક કહેવા લાગ્યા. પહેલાંના ધર્મ કોઈ પણ હોય, પણ હવે આ તમામ નાસ્તિકો એક સરખા જ ગણાય. જો કે મુસ્લિમો પોતાની જાતને એક્સ મુસ્લિમ તરીકે ઓળખાવા લાગ્યા. સોશિયલ મીડિયાના આગમનના કારણે સ્થિતિ બદલાઈ ગઈ. લોકો પોતાનો ચહેરો ઢાંકીને ઇસ્લામ ધર્મ વિશે પોતાનો વિચાર વ્યક્ત કરવા લાગ્યા. સ્વાભાવિક રીતે મુસ્લિમ સમાજમાંથી આવા લોકોને જવાબ પણ આપવામાં આવ્યો. કેટલાક લોકો માત્ર ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા. આ રીતે પોતાની ઓળખ સિક્રેટ જ રાખવામાં આવતી હતી. જો કે ધીરે ધીરે લોકો પોતાની વાત ખુલીને કહેવા લાગ્યા. 2007માં જર્મનીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ એક્સ મુસ્લિમ્સની સ્થાપના કરવામાં આવી. એક્સ મુસ્લિમ્સ માટે સૌથી મોટું પ્લેટફોર્મ હતું. એના પછી બીજા પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારના ગ્રુપ્સ બહાર આવવા લાગ્યા. આ ગ્રુપ્સ ઇસ્લામ ધર્મ છોડનારાઓને મદદ કરે છે. જેમ કે અમેરિકામાં એક્સ મુસ્લિમ સંગઠન આવા લોકોને સપોર્ટ આપે છે. ખાસ કરીને આવા ગ્રુપ્સ મહિલાઓની સાથે ભેદભાવ અને બહુપતિત્વ જેવા મુદ્દાઓની ચર્ચા પણ કરે છે. ઇસ્લામ ધર્મ સમક્ષ આવી સ્થિતિ આ પહેલાં ક્યારે આવી નથી. યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ફ્રાન્સમાં દર વર્ષે 15,000, જ્યારે અમેરિકામાં 1 લાખ મુસ્લિમ્સ પોતાનો ધર્મ છોડે છે. આજે યુરોપના દેશો અને અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એક્સ મુસ્લિમ્સની કોમ્યુનિટી છે. આ વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ સમય છે અત્યારે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે એક્સ મુસ્લિમ્સની વાત કરી રહ્યા છીએ. આ મુવમેન્ટની શરૂઆત યુરોપ અને અમેરિકામાં રહેતા મુસ્લિમોથી થઈ હતી. કેનેડામાં રહેતા મૂળ ઈરાનિયન અલી સિનાએ 2000ના દશકની શરૂઆતમાં તેનો બ્લોગ શરૂ કર્યો હતો. તેમણે લખ્યું કે એક્સ મુસ્લિમ્સ ઓનલાઈન થાવ અને ઇસ્લામ ધર્મ છોડ્યો હોવાનું જાહેર કરો. નોર્વેના ડોક્યુમેન્ટરી ફિલ્મ ડિરેક્ટર દિયા ખાને 2016માં ઇસ્લામ્સ નોન બિલીવર્સ નામની એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ જોવાથી એક્સ મુસ્લિમ્સ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એનો સારી રીતે ખ્યાલ આવે. મરિયમે લખ્યું છે કે આ ડોક્યુમેન્ટરીમાં બ્રિટનમાં રહેતા યંગસ્ટર્સની વાત છે, જેમાંથી મોટાભાગના બેવડી જિંદગી જીવવા માટે મજબૂર છે. જાહેરમાં તેઓ મુસ્લિમ્સ બનીને રહે છે. સમાજ તેમનો બહિષ્કાર કરશે એવા ડરથી તેઓ મસ્જિદોમાં પણ જાય છે. મરિયમ હવે યુકેમાં રહે છે અને મરિયમની કાઉન્સિલ ઓફ એક્સ મુસ્લિમ્સ ઓફ બ્રિટન રેગ્યુલરલી વિરોધ પ્રદર્શન કરે છે. 2018માં પોપ સિંગર ઝેન મલિકે જાહેર કર્યું હતું કે તેણે કોઈપણ ઇસ્લામ માન્યતા માનવાનું બંધ કરી દીધું છે. ઝેન મૂળ પાકિસ્તાનનો છે. તેણે કહ્યું કે તે પોતાની જાતને મુસ્લિમ ગણાવતો નથી કે ન તો તે કોઈ ધાર્મિક રિવાજ પાળે છે. યુરોપ અને અમેરિકા બાદ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોમાં પણ એક્સ મુસ્લિમ મૂવમેન્ટની અસર જોવા મળી. જોકે અહીં એક્સ મુસ્લિમ્સને આકરી સજા પણ આપવામાં આવી. બાંગ્લાદેશમાં અનેક એક્સ મુસ્લિમ્સ બ્લોગર્સને મારી નાખવામાં આવ્યા છે. ઇજિપ્તમાં પણ એક્સ મુસ્લિમ્સ પર ભયાનક હુમલા થયા છે. ઈરાનમાં વર્ષ 2020માં ગ્રુપ ફોર ઓનલાઇઝિંગ એન્ડ મેઝરિંગ એટીટ્યુડ્સ દ્વારા 50,000 લોકોનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેના તારણથી ઈરાનના શાસકો ચોંકી ગયા હતા. આ સર્વેમાં બહાર આવ્યું હતું કે લગભગ 20% લોકો તો ઈશ્વરમાં જ માનતા નથી. તેઓ મૃત્યુ પછી જન્મમાં પણ માનતા નથી. આ સર્વેના તારણો બહાર આવ્યા બાદ ઈરાનમાં મુસ્લિમ ધર્મ છોડવા બદલ આકરી સજાની શરૂઆત થઈ. આ સર્વે
કરવામાં સામેલ યુટ્રેટ યુનિવર્સિટીમાં ધાર્મિક બાબતોના આસિસ્ટન્ટ પ્રોફેસર પુયન તમીમી આરબે કહ્યું હતું કે ઈરાનમાં જ નહીં પરંતુ ઇરાક, ટ્યુનિશિયા અને મોરોક્કો જેવા દેશોમાં પણ એક્સ મુસ્લિમ્સનું પ્રમાણ વધારે છે. એ પછી યુટ્યુબ આવ્યું, જેની સાથે જ ઇન્ડિયન્સની એન્ટ્રી થઈ. 2020માં તો સ્ફોટક સ્થિતિ હતી. આ ભારતીય એક્સ મુસ્લિમ્સ પોતાની ઓળખ અને લોકેશન્સ જાહેર કર્યા વિના યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર પવિત્ર ધર્મગ્રંથ વિશે ચર્ચા કરવા લાગ્યા. મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓએ ભારતમાં એક્સ મુસ્લિમ્સ મૂવમેન્ટને સ્ટન્ટ ગણાવ્યો. તેમણે એમ કહી દીધું કે આવા લોકોની સંખ્યા સાવ જૂજ છે. જો કે સોશિયલ મીડિયા પર એક્સ મુસ્લિમ્સના અનેક વિડીયોઝ આવવા લાગ્યા. આખી દુનિયામાં ઇસ્લામ સૌથી વધુ ગ્રોથ કરતો ધર્મ છે. 2035 સુધીમાં ઇસ્લામ ખ્રિસ્તી ધર્મને ઓવરટેક કરશે એમ મનાય છે. જો કે ઇસ્લામ ધર્મ છોડનારા લોકોનો એક અંડરકરન્ટ પણ છે. ભારતમાં શું સ્થિતિ છે એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું. એક્સ મુસ્લિમ્સ અને કેરળના જાણીતા એક્ટિવિસ્ટ E.A. જબ્બાર કહે છે કે ભારતમાં એક્સ મુસ્લિમ્સને મુખ્યત્વે ઇસ્લામના રૂઢિવાદી વર્ગ તરફથી ખતરો રહે છે, જેના કારણે જ અનેક લોકો એક્સ મુસ્લિમ્સ તરીકે ખુલીને બહાર આવતા નથી. સોશિયલ મીડિયા પર પણ તેઓ ફેક પ્રોફાઇલ અને ફેક નામથી પોતાની વાત કહેવા માટે મજબૂર છે. જબ્બાર છેલ્લા એક દશકથી કેરળમાં એક્સ મુસ્લિમ મૂવમેન્ટની સાથે જોડાયેલા છે. જબ્બારનું કહેવું છે કે ભારતમાં એક્સ મુસ્લિમ્સ ડરના માહોલમાં જીવે છે. તેણે એના માટે 31 વર્ષના H. ફારૂકનું ઉદાહરણ આપ્યું હતું. કોઇમ્બતુરમાં રહેતા ફારૂકે 2017માં ઇસ્લામ વિશે કંઈક કહ્યું, જેનાથી રોષે ભરાઈને 4 જણે ફારૂકને રહેસી નાખ્યો. આ 4 જણમાં ફારૂકના 2 ખાસ મિત્રો પણ હતા. જબ્બારનું કહેવું છે કે તમે ઇસ્લામ ધર્મ છોડો તો તમારી નજીકના લોકો તરફથી જ આવો ખતરો રહે છે. કેટલાક કેસમાં તો પોતાની જ માતા કે પિતાએ એક્સ મુસ્લિમ્સ પર હુમલા કરાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મરિયમ કહે છે કે સોશિયલ મીડિયાના કારણે લોકોને પોતાના જેવી જ મેન્ટાલિટી ધરાવતા લોકોને શોધવામાં મદદ મળે છે. તેમને પોતાની વાત કહેવાની તક મળે છે, જેથી તેમને પણ ફીલ થાય છે કે તેઓ એકલા નથી. ભારત માટે પણ આ જ વાત લાગુ પડે છે. કેરળના એક્સ મુસ્લિમ્સ E.A. જબ્બાર માને છે કે એક્સ મુસ્લિમ્સની હાજરી અત્યારે વર્તાઈ રહી છે, તો એનું કારણ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટના કારણે જ એક્સ મુસ્લિમ્સ કનેક્ટ થાય છે, મળે છે અને આખરે સંગઠિત થાય છે. જબ્બારે 2007માં બ્લોગ લખવાની શરૂઆત કરી હતી, જેને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જેના પછી તેમણે ફ્રી થિંકર્સ નામનું એક ફેસબુક ગ્રુપ બનાવ્યો હતો, જેના 2 લાખથી વધારે મેમ્બર્સ હતા. જો કે એમ ન કહી શકાય કે તમામ એક્સ મુસ્લિમ્સ હતા. જો કે ઇન્ટરનેટની આ મૂવમેન્ટને મદદ મળી. એક્સ મુસ્લિમ સાહિલ, સમીર, ઝફર હેરેટિક, સચવાલા અને ફૈઝ આલમને વધુ ઇન્ડિયન મુસ્લિમ્સ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા અને તેમની યુટ્યુબ ચેનલ્સનો ઉપયોગ કર્યો. આવા તમામ લોકો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૌલવીઓની સાથે ડિબેટ કરે છે. જો કે એમાંથી મોટાભાગના લોકો પોતાની ઓળખ અને લોકેશન બંને છુપાવે છે. એક્સ મુસ્લિમ સાહિલની યુટ્યુબ ચેનલના એક સમયે 5 લાખ સબસ્ક્રાઇબર હતા. જો કે અત્યારે એના પર બેન મૂકી દેવાયો છે. એ સિવાય એક્સ એટલે કે ટ્વિટર પર તેના 60,000થી વધારે ફોલોઅર્સ છે. એક્સ પર સાહિલે તેના બાયોમાં લખ્યું હતું કે હું એક ઇન્ડિયન એક્સ મુસ્લિમ્સ છું. યુટ્યુબે સાહિલની ચેનલ પર પ્રતિબંધ મૂક્યો. એના પછી તરત જ અનબ્લોક એક્સ મુસ્લિમ સાહિલ ઇન ઇન્ડિયા એક્સ પર ટ્રેન્ડ થવા લાગ્યો. આ પ્રતિબંધ હજી સુધી હટાવાયો નથી. હવે અમે આ એક્સ મુસ્લિમ્સની જીવતી વાર્તા કહીશું. મુંબઈની ધારાવીમાં જુનવાણી મુસ્લિમ પરિવારમાં સાહિલનો જન્મ થયો હતો. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જ તેનો ઉછેર થયો. તે તબલીગી જમાત પ્રોગ્રામમાં ભાગ લેતો હતો. અહીં સુધી તે એકદમ કટ્ટર મુસ્લિમ હતો. હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવા માટે તે પ્રયાસ કરતો રહેતો હતો. એક રીતે તે મિશન ચલાવતો હતો. ઇસ્લામ ધાર્મિક લખાણ વાંચતા રહેવાના કારણે તેના મનમાં અનેક સવાલો જાગ્યા. એક સમયે તે બીજા લોકોને મુસ્લિમ બનાવવા માટે કહેતો હતો, પરંતુ હવે તે જ ઇસ્લામથી દૂર થવા લાગ્યો.
સાહિલ માસ્ક પહેરીને જ વાત કરતો રહેતો હતો, પરંતુ એક પાકિસ્તાની મૌલવીએ તેની ઓળખ જાહેર કરી દીધી. હવે તેનું રિયલ નામ અને ઓળખ જાહેર છે, એટલે તે માસ્ક વિના જાહેરમાં ડિબેટ કરે છે. જોકે ભારતમાં મોટી સંખ્યામાં એક્સ મુસ્લિમ્સ તેમની ઓળખ છુપાવે છે, ખોટા નામ અને લોકેશન્સથી પોતાની વાતને રજૂ કરતા રહે છે. ભારતમાં એક્સ મુસ્લિમ્સ કેટલા છે, આ વિશે અમે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક વિરામનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે એક્સ મુસ્લિમ્સની વાત કરી રહ્યા છીએ. ભારતમાં પણ એક્સ મુસ્લિમ્સની ખાસી એવી સંખ્યા છે. ખાસ કરીને કેરળમાં આવા લોકોની સંખ્યા વધારે છે. 2021ના પ્યુ રિસર્ચ સેન્ટરના રિસર્ચ અનુસાર ભારતમાં 6% મુસ્લિમ્સ અલ્લાહમાં નથી માનતા. ભારતમાં અત્યારે લગભગ 20 કરોડ મુસલમાનો છે, એટલે લગભગ 1.2 કરોડ લોકો ઇસ્લામ ધર્મ છોડી દીધો છે. આ સર્વેમાં એમ પણ બતાવાયું છે કે 12% મુસ્લિમ્સને પોતાના ધર્મ પર શંકા થવા લાગી છે, એટલે તેઓ પણ આગામી સમયમાં ઇસ્લામ છોડી શકે છે. એટલે કે ભવિષ્યમાં 3 કરોડ મુસ્લિમ્સ એક્સ મુસ્લિમ્સ બની શકે છે, જે ચોક્કસ જ મોટો નંબર છે. જો કે કેટલાક ઇન્ડિયન એક્સ મુસ્લિમ્સ અનુસાર તો એ હિમશિલાની ટોચ સમાન છે. ઇન્ટરનેટના કારણે સમગ્ર ભારતના એક્સ મુસ્લિમ્સને ખૂબ જ વિઝિબિલિટી મળી રહી છે. ભારતમાં ખાસ કરીને મહિલાઓ એક્સ મુસ્લિમ્સ મૂવમેન્ટમાં જોડાઈ છે. એક્સ મુસ્લિમ્સ કહે છે કે મહિલાઓ અને છોકરીઓ ઇસ્લામ ધર્મ છોડે છે એ અત્યારે મૌલાઓના માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. મહિલાઓ જ અત્યારે મુસ્લિમ લીડરશિપની સામે સવાલ કરતી હોવાનો દાવો એક્સ મુસ્લિમ્સનો છે. એ જબ્બારનું માનવું છે કે કેરળમાં 4થી 5% મુસલમાનોએ ઇસ્લામ ધર્મ છોડી જ દીધો છે. કેરળના મુસલમાનોને ખૂબ કટ્ટર માનવામાં આવે છે, બલકે અહીં બીજેપી અને આરએસએસના કાર્યકરો અને નેતાઓની હત્યા કરવામાં આવે છે. જો કેરળમાં પણ એક્સ મુસ્લિમ્સની સંખ્યા ખાસી હોવાના દાવામાં સચ્ચાઈ હોય તો એ શોકિંગ વાત છે. ઇન્ડિયામાં કેટલા લોકો હવે ખુલીને બહાર આવી રહ્યા છે. મહેન્દ્રપાલ આર્ય ઇન્ડિયાના પહેલા અગ્રણી એક્સ મુસ્લિમ્સ હતા, જેઓ પહેલા ઇમામ હતા. તેમણે ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો. ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ હેડ વસીમ રિઝવી વિશે કદાચ તમને ખ્યાલ જ હશે, જેઓ ધર્મ બદલીને જીતેન્દ્ર ત્યાગી બન્યા હતા. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કેટલાક એક્સ મુસ્લિમ્સ એક સમયે અત્યંત કટ્ટર હતા. તેઓ સોશિયલ મીડિયા પર જણાવે છે કે તેઓ એક્સ મુસ્લિમ્સની ટીકા કરતા હતા. જો કે એક્સ મુસ્લિમની સાથેની ડિબેટ બાદ તેમના મન બદલાઈ ગયા. તેઓ પોતે એક્સ મુસ્લિમ્સ બની ગયા. જો કે તેમને જાનથી મારી નાખવા માટે ફતવા બહાર પાડવામાં આવે છે. તેમનો પરિવાર જ તેમનો સાથ છોડી દે છે. સચવાલા અબ્દુલ હમીદ યુટ્યુબ પર ખૂબ જ ફેમસ પર્સનાલિટી છે. સચવાલાએ કહ્યું કે તેણે જ્યારે તેના પરિવારને કહ્યું કે તે ઇસ્લામ ધર્મ છોડી રહ્યો છે, ત્યારે તેના પિતા અને બહેનોએ તેને તરછોડી દીધો હતો. સચવાલાએ કહ્યું કે હું મર્ડર કે લૂંટ કરું તો એની સામે કોઈ વાંધો નહોતો, પરંતુ મેં ધર્મ છોડવાનો નિર્ણય કર્યો એ તેઓ સહન કરી શકતા નથી. બીજો પોપ્યુલર એક્સ મુસ્લિમ આઝાદ ગ્રોનની વાત કરીશું. તેને કહેવામાં આવ્યું કે મર્યા પછી તેને મુસ્લિમ કબ્રસ્તાનમાં સ્થાન નહીં મળે. આઝાદે તેના માટે તેના જેવા બીજા નાસ્તિકોને દફનાવવા માટે જમીન ખરીદી હતી. જબ્બાર જેવા એક્સ મુસ્લિમ્સ કહે છે કે ભારતમાં એક્સ મુસ્લિમ્સની ગણતરી કરવી મુશ્કેલ છે, કેમ કે લોકો ડરના માર્યા પોતાના મનની વાત કહેવા તૈયાર જ નથી. સમાજ જ નહીં, પોતાના પરિવાર તરફથી પણ તેમને ખતરો છે. હુ કિલ લિબરલ ઇસ્લામના લેખક હસન સુરૂર અનુસાર સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર લોકોના અભિપ્રાયો જોતા જણાય છે કે યુવા ભારતીય મુસ્લિમ ઇસ્લામથી દૂર જઈ રહ્યા છે. અનેક મુસ્લિમો ઈશ્વરનું અસ્તિત્વ જ નકારે છે. જો કે એમ છતાં તેઓ પોતાની જાતને મુસ્લિમ ગણાવે છે. મુસ્લિમ અને ઇસ્લામ પર હુમલા થાય ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે. જાણીતા રાઇટર M.N. કારાસેની પોતાની જાતને નાસ્તિક ગણાવે છે.
તેઓ માને છે કે લોકો જુદા જુદા કારણોસર ઇસ્લામ ધર્મ છોડે છે. મુસ્લિમોમાં યંગ જનરેશન, ખાસ કરીને મહિલાઓની પાસે ઇસ્લામ ધર્મ છોડવા માટે એક મોટું કારણ છે. આ કારણ છે તેમના પર લાદવામાં આવેલા નિયંત્રણો. એક્સ મુસ્લિમ્સ યુનિફોર્મ સિવિલ કોડને કેવી રીતે જુએ છે? કેરળના એક્સ મુસ્લિમ્સ કહેતા રહે છે કે તેઓ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં છે. જો કે તેઓ પણ માને છે કે કેન્દ્ર સરકાર મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે જ આ કોડ લાવી રહી છે. આ એક્સ મુસ્લિમ્સે ભલે ઇસ્લામ ધર્મ છોડી દીધો, પરંતુ તેઓ મુસ્લિમોની પડખે રહે છે. જેમ કે કોઈપણ રાજ્યમાં મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે હોવાનું લાગે તો કેરળના એક્સ મુસ્લિમ્સ તેમને સાથ આપે છે. જેમ કે કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે કેરળના એક્સ મુસ્લિમ્સે ગર્લ્સ સ્ટુડન્ટને સપોર્ટ આપ્યો હતો. આ એક્સ મુસ્લિમ્સની દલીલ હતી કે તેમના માટે એ ધાર્મિક નહીં પરંતુ માનવ અધિકારનો મુદ્દો હતો. હવે અમે અમેરિકાની વાત કરીશું. અમેરિકામાં ધર્મનો પ્રભાવ સતત ઘટી રહ્યો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર 80% અમેરિકનો માને છે કે જાહેર જીવનમાં ધર્મનો પ્રભાવ ઘટ્યો છે. અમેરિકામાં 23% મુસલમાનો પોતાના ધર્મથી દૂર જઈ રહ્યા છે. જો કે બીજા ધર્મમાંથી ઇસ્લામમાં આવનારા લોકોની સંખ્યા પણ આટલી જ છે. એટલે મુસ્લિમ ધર્મને અહીં ખાસ નુકસાન નથી. અમેરિકામાં મુસલમાનો ધર્મ છોડી રહ્યા છે એના સામાન્ય કારણો પણ જાણવા જરૂરી છે. 25% લોકોને ધર્મમાં જ વિશ્વાસ નથી. આ લોકો ભગવાનમાં બિલકુલ માનતા જ નથી. 19% લોકોને ઇસ્લામ ધર્મ સામે વાંધો છે. તેમને આતંકવાદ અને કટ્ટરતા સામે પણ એટલો જ વાંધો છે. 16% લોકોને આધ્યાત્મિકતા માટે બીજા ધર્મ યોગ્ય લાગે છે. એ સિવાય પર્સનલ ગ્રોથ માટે, એટલે કે સારું એજ્યુકેશન મેળવવા તેમજ પર્સનલ લાભ માટે 14% લોકો ઇસ્લામ બદલે છે. એ સિવાય પણ બીજા અનેક કારણો છે. કારણ ગમે તે હોય, પરંતુ એક્સ મુસ્લિમ્સ મૂવમેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને યુટ્યુબ પર ખૂબ જ વિઝિબલ છે. એ બાબતનો કોઈ જ ઇનકાર ન કરી શકે. જો કે એ પણ એટલી જ હકીકત છે કે ઇસ્લામ નંબર 1 ધર્મ બની જશે. યુરોપની કુલ વસ્તીના 10% મુસ્લિમો હશે. એટલે ઇસ્લામનો કોઈ ખતરો નથી, કેમ કે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મુસ્લિમ ધર્મ અપનાવી રહ્યા છે. અમે વધુ એક વખત કહીશું કે કોઈ પણ ધર્મ વિશે સહેજ પણ નેગેટિવ બોલવાનો અમારો કોઈ જ ઈરાદો નથી. જો કે નક્કર હકીકતો રજૂ કરવાનો જ અમારો ઈરાદો છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.